રાધે રાધે. જય શ્રી કૃષ્ણ ભક્તો. 25 જૂન 2026 એટલે કે ગુરુવારે જેઠ મહિનાની એક અત્યંત પવિત્ર તિથિ અને ભક્તો આ એ દિવસ છે જેને આપણે નિર્જળા એકાદશી એટલે કે ભીમ અગિયારસ તરીકે ઓળખીએ છીએ. આ જેઠ માસની સૌથી મોટી એકાદશી છે અને આપણા હિન્દુ ધર્મમાં આનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે. ભક્તો, જો ક્યારે પણ તક મળી જાય અને જેઠ મહિનાની આ પવિત્ર ભીમ અગિયારસ આવી જાય તો આપ લોકોએ ફક્ત ને ફક્ત ₹1 સિક્કાનો ઉપાય તો અવશ્ય જ કરવો જોઈએ, કેમ કે ભક્તો આ સંયોગ ખૂબ જ ઓછો આવે છે. આની જ સાથે ભક્તો, જ્યારે પણ જેઠ મહિનાની આ વિશેષ એકાદશી આવે તો આપ લોકોએ ફક્ત ને ફક્ત ₹1 સિક્કાવાળો ઉપાય તો અવશ્ય કરવો જોઈએ. આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે સાચા મુહૂર્ત પર સાચી ક્રિયા અનુસાર ₹1 સિક્કાવાળો ઉપાય કરી લીધો, જે પ્રાચીન કાળના સમયનો મહા ઉપાય છે, તો માનીને ચાલો ભક્તો, માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનનું ગમે તેટલું મોટું દુઃખ કેમ ન હોય તેનાથી તમને મુક્તિ મળી જશે. તમારી કોઈ પણ મનોકામના હોય, માની લો તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા, તમારી નોકરી લાગી જશે. તમારો બંધ પડેલો વેપાર ચાલી નીકળશે. જે બીમારીથી તમે ઘણા દિવસોથી પરેશાન હતા તે બીમારીથી તમને મુક્તિ મળી જશે. તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે. તમારા જીવનમાં ધન આવવાના તમામ રસ્તાઓ ખુલી જશે. તમને રસ્તાઓ મળી જશે અને માનીને ચાલો ભક્તો, પછી તમારે કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો નહીં કરવો પડે. એટલા માટે ભક્તો, આ દિવસે આપ લોકોએ આ વાળા ઉપાયને જરૂર કરી લેવાનો છે. ભલે તમે આખા વર્ષ દરમિયાન આ ઉપાય ન કર્યો હોય, પરંતુ જો તમે આ જેઠ મહિનામાં આવનારી આ પવિત્ર નિર્જળા એકાદશીના દિવસે જો આ વાળા ઉપાયને કરી લીધો તો તમને આ ઉપાયને કરવાનો એવો ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. એટલા માટે આપ લોકો આ ₹1 સિક્કાવાળા ઉપાયને એકવાર જરૂર કરી લેજો, જેથી આપ લોકોના હાથમાંથી આ સુવર્ણ તક જતી ન રહે અને તમને આ ઉપાય કરવાનું ફળ મળી શકે. ભક્તો, આ ઉપાય આજે અમે તમને ખૂબ જ સારી રીતે સમજાવવાના છીએ. આ વિડીયોને જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે કોઈ બીજા વિડીયોને જોવાની જરૂર નહીં પડે. તો ભક્તો, આ સુવર્ણ ઉપાયને તમારે કેવી રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે, કઈ જગ્યાએ કરવાનો છે અને ઉપાયને કરતી વખતે તમારે કઈ કઈ ભૂલો નથી કરવાની અને તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે, આ બધી જ માહિતી અમે તમને આ વિડીયોમાં આપીશું. તો ચાલો ભક્તો, વિડીયોમાં આગળ વધીએ. પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છતા હોવ કે માતા રાણીની અને પ્રભુ વિષ્ણુની કૃપા તમારા પર સદાય બનેલી રહે તો વિડીયોને લાઇક કરો, ટીજે કથા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખો. અને પોતાના ફાયદા માટે, પોતાની ગરીબી દૂર કરવા માટે આ વિડીયોને પૂરેપૂરો જોઈને જજો, ત્યારે જ તમને લાભની પ્રાપ્તિ થશે. જો આજે તમે વિડીયોને વચ્ચે વચ્ચેથી જોયો, કાપી કાપીને જોયો, તો જીવનમાં તમને ક્યારે સફળતા હાંસલ પણ નહીં થાય. જુઓ ભક્તો, આ દિવસ એટલો ખાસ હોય છે, એટલો મહત્વપૂર્ણ હોય છે. જોવામાં આવ્યું છે કે ક્યારેક ક્યારેક મોટા મોટા તહેવારો અને પાઠ અનુષ્ઠાથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે 25 જૂન જેઠ માસની આ નિર્જળા એકાદશી ભીમ અગિયારસ ના દિવસે માત્ર એક નાનકડો ઉપાય કરવાથી જ તમારી બધી મનોકામના પૂર્ણ થઈ જાય છે. અને ઘણા બધા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનો ફળ પણ જરૂર મળ્યો છે. જો આપ લોકો પણ આ ઉપાયને 25 જૂન ગુરુવારના દિવસે કરવા ઈચ્છો છો તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો, તે પછી કરજો. તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાય કરવાથી તમારી ગમે તેવા પ્રકારની પરેશાની, દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ ખબર નથી કે ગુરુજી આ સમસ્યા મારા જીવનમાં કયા કારણથી ચાલી રહી છે, તો તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે. જેમ કે પિતૃ દોષ હોઈ શકે છે, ગરીબી દોષ હોઈ શકે છે, શનિ દોષ હોઈ શકે છે,
અથવા તો કોઈ પણ પ્રકારનો મંગળ દોષ કે ગુરુ દોષ પણ હોઈ શકે છે, અને બીજા પણ ઘણા પ્રકારના દોષ હોય છે, કંઈ પણ હોઈ શકે છે. પરંતુ તમને આ ઉપાય કરવા માટે પોતાના દોષની ખબર લગાવવાની પણ જરૂર નથી. બસ તમારે 25 જૂન જેઠ મહિનાની આ પરમ પવિત્ર 11ના દિવસે આ ₹1ના સિક્કાવાળા ઉપાયને આપ લોકોએ કરી લેવાનો છે, અને આ ઉપાય ઘરમાં જ કરવાનો છે. તો ભક્તો, હવે આપણે સમજીએ કે આ વાળા ઉપાયને આપણે કયા સમયે કરવાનો છે. તો સૌથી પહેલી વાત ભક્તો, આપણે સમજીએ કે આ ₹1ના સિક્કાવાળો જે ઉપાય છે, આ ઉપાય કરવાનો કોણે છે? તો જુઓ, અહીંયા સીધી સી વાત છે કે આ ₹1ના સિક્કાવાળો ઉપાય જે ઉપાય છે, આ ઉપાય શેના માટે કરવામાં આવી રહ્યો છે? સીધી સી વાત છે, આ ઉપાય મનોકામનાને પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે, અથવા તો તમારા જીવનમાં જે ગરીબી, દુઃખ અને પરેશાનીઓ છે તેમને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે, અથવા તમારું કોઈ મોટું કામ છે જે ઘણા વર્ષોથી નથી થઈ પડી રહ્યું, તમે તેના માટે આ ઉપાય કરી શકો છો. તો સીધી સી વાત એ કે તમે પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ₹1ના સિક્કાવાળા ઉપાયને કરી શકો છો. તો આ ઉપાય એ વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના ભગવાન શિવજી, માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુ પાસેથી પૂર્ણ કરાવવી હોય, અને જો કોઈ પણ માતાઓ બહેનો પોતાના ઘરની સુખ અને શાંતિ માટે, ઘરમાં ધન સમૃદ્ધિને વધારવા માટે ₹ના સિક્કાવાળો ઉપાય કરવા ઈચ્છતી હોય, તો ઘરની જે મોટી માતાઓ બહેનો હશે તે આ ₹1ના સિક્કાવાળા ઉપાયને વિશેષ રૂપે કરે, કેમ કે માતાઓ બહેનો ઘરની લક્ષ્મી હોય છે, અને જ્યારે ઘરની લક્ષ્મી ₹1ના સિક્કાવાળો ઉપાય કરે છે તો તેનું ફળ જ ખૂબ જ જલ્દી મળી જાય છે, અને ખૂબ જ મોટું થઈને મળે છે. અથવા આને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. આમાં કોઈ મુશ્કેલીવાળી વાત નથી. ભલે તે મોટો હોય, ભલે તે નાનો હોય, ભલે તે બાળક જ કેમ ન હોય, જે વ્યક્તિને, જે માતાને આ ₹1ના સિક્કાવાળો ઉપાય સારી રીતે સમજાઈ ગયો, તે વ્યક્તિ આ ₹1ના સિક્કાવાળા ઉપાયને 25 જૂન જેઠ માસની ભીમ 11ના દિવસે જરૂર કરે, કેમ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી જશે. કેમ કે 25 જૂન ગુરુવાર નિર્જળા એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. તો હવે આપણે સમજીએ કે આ ₹1ના સિક્કાવાળા ઉપાયને તમારે કરવાનો કેવી રીતે છે, અને આ ઉપાય કરવાનો જે સમય છે તે શું છે. તો ભક્તો, 25 જૂન ગુરુવારના દિવસે કરવામાં આવનારો ₹1ના સિક્કાવાળો જે ઉપાય છે, આ મુખ્ય રૂપે સવારનો સમય હશે, પ્રાતઃકાળનો સમય હશે. કયા સમય હશે? સવારનો સમય હશે. બસ તમારે કોશિશ એ જ કરવાની છે કે સવારના સમયે આપણે આ ₹1ના સિક્કાવાળા ઉપાયને કરી લઈએ. પરંતુ કોઈ કારણોસર જો તમે સવારે આ ઉપાય ન કરી શકો, તમારે ક્યાંક કામે જવાનું હોય અથવા કોઈ બીજા કામના લીધે તમે ઉપાય ન કરી શકો, તો તમારી પાસે પછી બીજી અને અંતિમ તક રહેશે, જે સાંજનો સમય રહેશે, પ્રદોષ કાળનો રહેશે. હવે ભક્તો, પ્રદોષ કાળના સમય અંગે પણ ઘણા લોકોના મનમાં સવાલ ઊભો થઈ જાય છે કે ભક્તો, આ પ્રદોષ કાળનો સમય હોય એ ક્યારે, કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી આ સમય હોય છે, જેથી આપણને ઉપાય કરવાનો સમય ખબર પડી જાય. તો અમે તમને જણાવી દઈએ, પ્રદોષ કાળનો જે એક સમય હોય છે, સાંજનો સમય, તે હોય છે સાંજના 6 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યાની વચ્ચેનો. આ સમયની વચ્ચે જો તમે ઉપાયને કરશો તો તમને તે ઉપાયનું જરૂર ફળ મળશે. તો સાંજના 6 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યાની વચ્ચે આપ લોકો આ ₹1ના સિક્કાવાળો જે ઉપાય છે તેને કરી શકો છો, કેમ કે 25 જૂન જેઠ માસની નિર્જળા એકાદશી છે. આ દિવસ ખૂબ જ ઉત્તમ છે આખા વર્ષ દરમિયાન. એટલા માટે જ યારે તમને તક મળી જાય ત્યારે તમે આ ઉપાય જરૂર કરી લેજો 25 જૂન ગુરુવારના દિવસે. બસ કોશિશ એ જ કરજો કે સમયની થોડી અંદર જ કરી લો. પરંતુ કોઈ કારણોસર જો તમે આ ઉપાય ન કરી શકો તો પછી
તમે થોડું મોડેથી પણ કરી શકો છો, ઉપાયનું ફળ જરૂર મળશે. પૂજ્ય ગુરુજીએ કહ્યું કે જ્યારે પણ 25 જૂન ગુરુવાર ભીમ 11નો દિવસ આવે તો તમારે ફક્ત ₹1ના સિક્કાવાળો ઉપાય કરવાનો છે. આનાથી તમારા જીવનમાં જો ધન વૈભવની સમસ્યા ચાલી રહી છે, જો તમે રૂપિયા પૈસા માટે ખૂબ જ વધારે પરેશાન રહો છો, આર્થિક તંગી ચાલી રહી છે, ઘણી વાર તમે પ્રયત્ન ખૂબ કરો છો, મહેનત ખૂબ કરો છો, પરંતુ તમને ધન હાંસલ નથી થઈ શકતું, તમે મહેનત કરવા છતાં પણ સફળ નથી થઈ શકતા, તમે પોતાના વેપારમાં અસફળ થઈ જાઓ છો, નોકરી કરવાના પ્રયત્નમાં અસફળ થઈ જાઓ છો, કોઈ પણ કાર્યમાં જો તમે અસફળ થઈ રહ્યા હોવ અથવા તો તમને ધન હાનિ થઈ રહી હોય, તો ગુરુજીએ કહ્યું કે તમારે આ નાનકડો ઉપાય આ 25 જૂન એકાદશીના દિવસે જરૂર કરવો જોઈએ. તો ચાલો ભક્તો જાણીએ આ વિશેષ ઉપાય વિશે. પરંતુ તે પહેલા એક પ્રાર્થના, જો તમે આ ચેનલ પર નવા છો તો તમે આ વિડીયોને લાઈક કરો, અમારી ચેનલ ટીજે કથા ને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં પોતાની રાશિ અથવા પોતાનું નામ જરૂર લખજો, કારણ કે અમે તમારી રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાયો પણ જણાવીએ છીએ. જુઓ ભક્તો, આજનો વિડિયો ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે, કારણ કે 25 જૂન ગુરુવાર નિર્જળા એકાદશીના દિવસે કરવામાં આવનારા 3 વિશેષ ઉપાયો આજે અમે તમને આ વિડીયોમાં જણાવવાના છીએ. આ ઉપાયો તમારા જીવનની વિવિધ સમસ્યાઓને દૂર કરવામાં અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ ઉપાય તમે પોતાની સમસ્યા અનુસાર કરી શકો છો. આ ઉપાયોમાં તમને ધન હાંસલ કરવાના ઉપાય જણાવવામાં આવશે, તમારી મનોકામના પૂર્તિના ઉપાય જણાવવામાં આવશે, કોઈ પણ પ્રકારના સંકટ ચાલી રહ્યા છે, સમસ્યાઓ ચાલી રહી છે, તો તેમને દૂર કરવાના ઉપાય જણાવવામાં આવશે. ચાલો જાણીએ પૂજ્ય ગુરુજી દ્વારા જણાવવામાં આવેલા સૌથી પહેલા અને સૌથી ખાસ ઉપાય વિશે. આ ઉપાય માટે તમારે સૌથી પહેલા જરૂર પડશે ₹1ના સિક્કાની. હવે આ ₹1નો સિક્કો 25 જૂન ગુરુવારના દિવસે આ જગ્યા પર રાખી દેજો. ₹1નો સિક્કો 1 મહિનામાં બની જશો કરોડપતિ. જી હા ભક્તો, આજની વિડીયો જ ખાસ છે, વિશેષ કરીને તે લોકો જેઓ પોતાના જીવનમાં ધનને લઈને પરેશાન છે, જેમની પાસે પૈસાની અછત સતત બનેલી રહે છે, મહેનત કર્યા પછી પણ જીવનમાં સફળતા નથી મળતી અને જીવનમાં જેટલી મહેનત કરે છે તેટલી મહેનતનું ફળ નથી મળતું, મતલબ સતત ઘરમાં દેવાની સમસ્યાઓ વધી રહી છે, પૈસાની સમસ્યાઓ વધી રહી છે, પૈસા ઘરમાં આવી નથી રહ્યા અથવા તો નકામો ખર્ચ ખૂબ જ વધારે થઈ રહ્યો છે, તો એક આ ઉપાય કરીને તમે પણ પોતાના જીવનમાંથી ગરીબીને હંમેશા માટે દૂર કરી શકો છો. નિર્ધનતા ક્યારે પાછી નહીં આવે અને માં લક્ષ્મીની કૃપા તમારા ઉપર વરસતી રહેશે. તો ₹1ના સિક્કાનો ઉપાય માત્ર એટલું જ નહીં કે તમારા જીવનમાં ધનને લઈને આવશે, પરંતુ ધનને ખૂબ જ ઝડપથી વધારવાનું કામ કરશે. અને ઉપાય એટલો સરળ છે કે આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, મહિલાઓ પણ કરી શકે છે, પુરુષો પણ કરી શકે છે, બાળકો પણ આ ઉપાયને કરી લે. એટલો સરળ આજની વિડીયોમાં ઉપાય તમારા માટે લઈને આવ્યા છીએ અને આ ઉપાયને કરવામાં અલગથી તમારે કંઈ પણ કરવાની જરૂર નથી. તો જુઓ, જે ₹1ના સિક્કાનો ઉપાય તમને જણાવીશું વિડીયોમાં, આ ઉપાયને તમારે પૂરો જોવાનો છે, વિડીયોને લાસ્ટ સુધી જોવાનો છે, જેથી કરીને ઉપાય તમને સારી રીતે સમજાય. સાથે જ સાથે કેટલાક એવા ઉપાય આજની વિડીયોમાં તમને જણાવવાના છીએ જેનાથી તમારી મનોકામના પણ પૂરી થશે અને તમને તમારા શત્રુઓથી પણ છુટકારો મળી જશે. જો તમારા શત્રુએ અથવા તો નજર દોષથી તમે ખૂબ જ વધારે પરેશાન રહો છો, તો નજર દોષ માટે પણ ઉપાય આજની વિડીયોમાં જણાવવાના છીએ. તો વાત કરીએ સૌથી પહેલા ઉપાયની, જે ₹1ના સિક્કાથી તમારે કરવાનો છે, અને આ છે રોગમાંથી મુક્તિ માટે. મતલબ તમારા ઘરમાં જો કોઈ વ્યક્તિ એવો છે જે બીમાર છે, તેનું સ્વાસ્થ્ય સારું નથી થઈ પડી રહ્યું, તો
તમારે આ ઉપાય કરવાનો હે. જુઓ તમારે કરવાનું શું હે. એકનો સિક્કો લેવાનો હે. સાથે જ સાથે તમારે એક વાટકીમાં સિંધવ મીઠું લેવાનું હે. હવે સિંધવ મીઠું અને એકનો સિક્કો આ બંને વસ્તુઓ તમારે રોગી વ્યક્તિ જે પણ તમારા ઘરમાં બીમાર હે અથવા જેનું સ્વાસ્થ્ય સારું નથી રહેતું ને તેના ઓશિકા પાસે તમારે રાખી દેવાનું હે. જ્યાં પણ તે વ્યક્તિ સૂવે હે, જ્યાં પણ તે વ્યક્તિ આરામ કરે હે તેના ઓશિકા પાસે રાખી દેવાનું હે અને આ રાખીને તેને છોડી દેવાનું હે. આનાથી થશે શું કે ખૂબ જ જલ્દી તેમના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે અને બીમારીઓ તમારા ઘરમાંથી દૂર થવા લાગશે. તો ખૂબ જ ઉત્તમ ઉપાય હે. જે લોકો ખૂબ જ વધારે બીમારીઓથી પરેશાન રહે હે અથવા ધનનો બગાડ જેમના ઘરમાં લાગેલો રહે હે તો આ પહેલો ઉપાય હે. હવે વાત કરી લઈએ બીજા ઉપાયની. તો બીજો ઉપાય જે હવે તમને જણાવવા જઈ રહ્યા છીએ આ પણ ₹1 સિક્કાથી જ છે અને આ ઉપાય કરવાથી ક્યારે પણ તમારું પર્સ ધનથી ખાલી નહીં થાય. હંમેશા તમારા પર્સમાં પૈસા આવતા રહેશે. તમારું પર્સ પૈસાથી ભરેલું રહેશે. તો તેમને શું કરવાનું હે? ₹1નો સિક્કો લેવાનો હે. આને સારી રીતે તમારે સાફ કરી લેવાનો હે. સાથે જ સાથે તમારે શું કરવાનું હે? ખૂબ જ નાની એવી એક પીળા રંગની કૌડી લેવાની હે અને આ ₹1નો સિક્કો અને આ કૌડી તમારે પોતાના પર્સમાં રાખવાની હે. હંમેશા આને સાથે રાખો અને પછી તમે જુઓ કે તમારી પાસે પૈસા કેવી રીતે આવે હે, કેવી રીતે રોકાય હે અને કેવી રીતે તમારું પર્સ ધનથી ભરાતું ચાલ્યું જાય હે. ખૂબ જ ઉત્તમ ઉપાય હે. જે લોકો કહે હે કે પૈસા પર્સમાં આવતા નથી, પૈસા પર્સમાં રોકાતા નથી અથવા તો અમારા ભાગ્યમાં જ કદાચ ગરીબી નિર્ધનતા લખેલી હે, તો જે લોકો ધનને લઈને ખૂબ જ વધારે પરેશાન હે તે લોકો આ ઉપાયને જરૂરથી કરે તો એકના સિક્કાનો ખૂબ જ ઉત્તમ ઉપાય છે જે આગળ અમે તમને જણાવીશું. પરંતુ તે પહેલા ઉપાય જણાવી દઈએ. નજર દોષને અને પોતાના શત્રુઓને કેવી રીતે દૂર કરવા. જુઓ, નજર જો કોઈ વ્યક્તિને લાગી જાય, તેના પૈસાને લાગી જાય તો સારું એવું ઘર બરબાદ થઈ જાય. વળી જો તમારા ઘરમાં કોઈ શત્રુ તમને પરેશાન કરી રહ્યો હે, તમારા ગુપ્ત શત્રુ પણ હોઈ શકે હે જેમના વિશે તમને કંઈ ખબર પણ નથી, આવા લોકોથી હંમેશા બચીને રહેવાની જરૂર હોય એ. કેમ કે આ આપણા જીવનમાં આપણને અસફળતા મળે, ધન ન મળે ને આના માટે ખૂબ જ પ્રયત્ન કરે હે. મતબલ જીવનમાં આપણે હંમેશા ગરીબ રહીએ આ પૂરેપૂરો પ્રયત્ન કરે હે. હવે જુઓ, પોતાના શત્રુઓથી છુટકારો મેળવવો હોય તો ખૂબ જ ઉત્તમ એવો ઉપાય આજની વિડીયોમાં તમને જણાવી રહ્યા છીએ. આ ઉપાય તમે કરી લો, નજર દોષ પણ દૂર થશે અને શત્રુ જે હે તેમનાથી પણ છુટકારો મળી જશે. તમારે શું કરવાનું હે કે 4 ફૂલવાળી લવિંગ લેવાની હે અને 4 ફૂલવાળી લવિંગ એક કપૂરની સાથે તમારે પોતાના ઘરમાં કોઈ પણ જગ્યા પર સળગાવી દેવાની હે. કયા દિવસે આ ઉપાયને કરશો? આ ઉપાયને તમે 25 જૂન ગુરુવાર નિર્જળા એકાદશીના દિવસે કરી શકો છો. આ પવિત્ર દિવસે કરી લો છો તો ખૂબ જ ઉત્તમ હે. આમ તો આ ઉપાયને કોઈ પણ દિવસે કરી શકો છો, પરંતુ 25 જૂનનો આ મોટો દિવસ ખૂબ જ ઉત્તમ હોય હે આ ઉપાયને કરવા માટે. જ્યારે આ ઉપાયને તમે કરશો તમારે સંકટ મોચન હનુમાનજી અને શ્રી હરિવિષ્ણુનું ધ્યાન કરવાનું હે અને તેમને કહેવાનું છે કે મારા જેટલા પણ શત્રુ હે તેમનાથી તમે મને છુટકારો અપાવી દેજો અને 4 લવિંગ અને 1 કપૂર તમારે સળગાવવાનું હે. પછી જે લવિંગ અને કપૂર હશે જ્યારે તે સળગી જશે તેને કોઈ પણ છોડમાં કે તુલસી ક્યારા સિવાયના અન્ય કુંડામાં તમારે નાખી દેવાનું હે. જુઓ, આ ઉપાયને તમે કરશો ભલે તો નજર દોષ તમારા ઘરમાં હે, ભલે તો કોઈ શત્રુએ કંઈ કરાવી રાખ્યું હે, તમારા ઘરમાં કોઈ નેગેટિવ એનર્જી એ, કોઈ ખરાબ શક્તિ હે, દરેક પ્રકારની આવી શક્તિઓ દૂર થાય હે. નજર દોષ દૂર થાય હે, વાસ્તુ દોષ ઘરમાંથી દૂર થાય હે અને તમારા પૈસાને નજર લાગી છે તો તે પણ દૂર થઈ જશે. તમને નજર લાગી હે તે પણ દૂર થઈ જશે. ખૂબ જ ઉત્તમ ઉપાય છે.
લવિંગ અને કપૂરનો, કેમ કે લવિંગ વિશેષ કરીને શત્રુઓથી છુટકારો મેળવવા માટે, દોષને શાંત કરવા માટે ખૂબ જ ઉત્તમ હોય છે, તો લવિંગનો ખૂબ જ રામબાણ ઉપાય છે. આપ સૌએ આ ઉપાય જરૂર કરવો જોઈએ. જેમના જીવનમાં શત્રુઓએ તેમને પરેશાન કરી રાખ્યા છે અથવા તો નજર દોષ ખૂબ જ વધારે લાગે છે, તો ચાલો હવે વાત કરી લઈએ કયો ઉપાય છે જે એકના સિક્કાથી તમારે કરવાનો છે અને કેવી રીતે આ ઉપાયને કરવાથી તમે પણ પોતાના જીવનમાં મહાધની મહાકરોડપતિ બની શકો છો અને ધનથી જોડાયેલી સમસ્યાઓને હંમેશા માટે દૂર કરી શકો છો. તો જુઓ, તમારે 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે અને થોડાક લેવાના છે. અહીંયા તમારે અક્ષત એટલે કે ચોખા જે તૂટેલા ન હોય, કેટલા ચોખા લેવાના? તમે 108 દાણા લઈ શકો છો. તેની અંદર તમારે શું કરવાનું છે? એકનો સિક્કો સાફ કરીને રાખવાનો છે. સાબુ કે સર્ફથી તમે તેને સાફ કરી લો અને પછી જ તમારે તે ચોખામાં તે એકનો સિક્કો રાખવાનો છે. હવે તમારે આ પોતાના ઘરના મંદિરમાં રાખી દેવાનું છે. માતા લક્ષ્મીની સામે એક દેશી ઘીનો દીવો લાંબી વાટનો તમારે પ્રગટાવવાનો છે. માં લક્ષ્મીનો મંત્ર તમારે 11 વાર બોલવાનો છે. મંત્ર કયો છે? ઓમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્ર કેટલી વાર બોલવાનો છે? 11 અથવા તો 7 વાર બોલવાનો છે. દીવો પ્રગટાવ્યા પછી, આટલું કર્યા પછી તમારે શ્રી હરિ વિષ્ણુનો પણ એક મંત્ર બોલવાનો છે. 11 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય. નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના આ મંત્રના જાપનું ફળ હજારો ગણું મળે છે. હવે તમારે માં લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુને કહેવાનું છે કે તમે મારા ઘરમાં આવો અને હંમેશા મારા જ ઘરમાં રહો. પોતાની કૃપા મારા પર રાખવી, એટલી કૃપા મારા પર કરી દેવી. આટલું કહ્યા પછી તમારે શું કરવાનું છે કે આ રીતે પૂજા જ્યારે તમે કરી લેશો, બીજા દિવસે તે ચોખા એટલે કે તે અક્ષત અને એકનો સિક્કો ઉઠાવવાનો છે. એક લાલ રંગના કપડામાં આને રાખવાનો છે. નાની એવી પોટલી બનાવવાની છે અને ધન રાખવાની જગ્યા પર, એટલે કે જ્યાં પણ તમે પોતાના પૈસા રાખો છો, જ્યાંથી તમે પૈસાની લેવડ દેવડ કરો છો, એક પૈસા એવી જગ્યાએ આપણે રાખીએ છીએ જ્યાંથી આપણે પૈસાને જલ્દી નથી કાઢતા. એક પૈસા આપણે પોતાના ઘરમાં એવી જગ્યા પર રાખીએ છીએ જ્યાંથી આપણે તે પૈસાને દરરોજ કંઈક ને કંઈક કાઢતા રહીએ છીએ. અને વળી ત્રીજી જગ્યા છે જ્યાંથી આપણે પૈસાને ખર્ચ કરીએ છીએ, બસ તે જ સ્થાને તમારે તે પોટલીને રાખી દેવાની છે અને આને એવી જ રીતે તમે રાખેલી રહેવા દેશો. આટલો ઉપાય કરી લો પછી જુઓ તમારા જીવનમાં કેવી રીતે પૈસા આવે છે, કેવી રીતે પૈસા વધે છે અને કેવી રીતે પૈસાની એટલે કે ધનની વર્ષા તમારા ઘરમાં થાય છે. સાથે જ સાથે મનોકામના પૂરી જો તમારે કરવી હોય તો માં લક્ષ્મીને તમારે દરરોજ ઓછામાં ઓછા 11 દિવસ સુધી એક લાલ ફૂલ અર્પણ કરવાનું છે અને તેમની સામે પોતાની મનોકામના કહેવાની છે. મોટીથી મોટી વિશ, મોટીથી મોટી ઈચ્છા પણ તમારી પૂરી થઈ જાય છે જ્યારે આ ઉપાયને તમે કરો છો. ખૂબ જ ઉત્તમ અને ખૂબ જ વિશેષ આ ઉપાય છે. જરૂરથી તમે આ ઉપાયને કરો. ચાલો ભક્તો, હવે આગલા ઉપાયની વાત કરીએ જે ખાસ નિર્જળા એકાદશી માટે છે. જો તમે કોર્ટ કચેરીથી જોડાયેલા કોઈ મામલામાં ખરાબ રીતે ફસાયા છો અને તેનાથી પીછો છોડાવવા માંગો છો, તો આ પવિત્ર ગુરુવારે થોડીક અડદની દાળ કે પીળા ચણાની દાળ લઈને પીપળાના ઝાડની પાસે જમીનમાં દબાવી દો અને પીપળાના ઝાડની સામે બંને હાથ જોડીને પોતાની પરેશાનીથી છુટકારો મેળવવા માટે પ્રાર્થના કરો. જો તમે પોતાના ઘરની સુખ સમૃદ્ધિ બનાવી રાખવા માંગો છો તો તેના માટે એકાદશીના દિવસે એક લોટા જળમાં થોડુંક ગંગાજળ, ખાંડ અને પીળી હળદર ભેળવીને પીપળાના કે તુલસીના મૂળમાં નાખી દો અને પ્રાર્થના કરતા કરતા ઝાડની 5 કે 7 પરિક્રમા કરો. આજના ભીમ 11ના દિવસે આવું કરવાથી તમારા ઘરની સુખ સમૃદ્ધિ બનેલી રહેશે. નિર્જળા એકાદશીના દિવસે વ્રત રાખવું ખૂબ જ લાભદાયી અને અક્ષય પુણ્ય આપનારું માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે.
ભક્તો શ્રી હરિને પ્રસન્ન કરવા માટે આ દિવસે સાંજે પીપળાના કે તુલસીના ઝાડની નીચે જળ ચઢાવીને ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આનાથી લક્ષ્મીનારાયણ ખૂબ જ પ્રસન્ન થાય છે. પ્રત્યેક એકાદશીએ બસ આ પ્રકારે તમે પૂજા કરી લો. ચમત્કાર પછી તમે પોતે અનુભવશો. ભીમ 11ના દિવસે ગરીબ જરૂરિયાતમંદ લોકોને પાણીનો ઘડો, અક્ષય પાત્ર, કેરી, પંખો અને અનાજનું દાન કરવાથી શનિદેવ અને વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. એટલા માટે આ વસ્તુઓનું ખાવાનું કે દાન જરૂર કરો. આનાથી તમારી મોટી સમસ્યાઓનો ઉકેલ આવી જાય છે. જીવનમાં આવી રહેલી પરેશાનીઓ આપોઆપ ખતમ થઈ જાય છે. એકાદશીએ ગરીબ જરૂરિયાતમંદ લોકોને દાન કરવું ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આ દિવસે ગરીબ લોકોને પીળા વસ્ત્રો, છત્રી, ધાબળો, અડદ, વિષ્ણુ ચાલીસા, તલ, જૂતા, ચપ્પલ આદિનું દાન કરો. આ વસ્તુઓના દાનથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ દુઃખોને દૂર કરે છે. આ પવિત્ર દિવસે દાનનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. ભક્તો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂર જણાવો. જો તમે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના સાચા ભક્ત છો, તમે તેમનો પ્રેમ આશીર્વાદ મેળવવા માંગો છો, તો જલ્દીથી વિડિયોને લાઇક કરીને અમારી ચેનલ ટીજે કથા ને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ જરૂર લખો, જેથી આગળ આવનારી વિડિયો તમારા સુધી પહોંચી શકે. ધન્યવાદ ભક્તો. ફરી મળીશું કાલે આગલી નવી વિડિયોની સાથે.